તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1 એના ચેપ્ટર નંબર 1 સૂચકાંક વિશે। આજના લેક્ચરની અંદર હું તમને સ્વાધ્યાય 1.4ના સૂત્રો શીખવાડવાનો છું અને સાથે સાથે સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર પહેલો। ધીમે ધીમે કરીને બીજા આગળના વિડીયો બનાવતો જઈશ અને બીજા દાખલા મૂકતો જઈશ અને આની આગળના સ્વાધ્યાય 1.3 સુધીના બધા જ વિડીયો મેં બનાવી અને મારી યુટ્યુબ ચેનલ પર મૂકી દીધા છે, જે દરેક વિદ્યાર્થી માટે ફ્રી છે અને તેનું પ્લેલિસ્ટ બનાવેલું છે। તો કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ તકલીફ હોય તો ત્યાં જઈને તે વિડીયો જોઈ શકે છે અને કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટમાં જણાવી શકે છે, હું જરૂરથી તેનો આન્સર આપીશ। તો આજના લેક્ચરમાં શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 1.4 માટેના સૂત્રો। સ્વાધ્યાય 1.4 પરીક્ષા માટે અને 3 માર્કના દાખલાઓ માટે ખૂબ જ અગત્યનું છે। સ્વાધ્યાય 1.4ની અંદર સૌથી પહેલું સૂત્ર આવે કે ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક, કે ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક કે ભાઈ મહિનાની આવક કેટલી હોય તે કેવી રીતે શોધી શકાય? તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક। આ 3 કિંમતો આપણી પાસે આપેલી હોય તો આપણે તેની મદદથી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક શોધી શકીએ છીએ। આજના પહેલા દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ આવશે। ત્યારબાદ નાણાંની ખરીદ શક્તિ। ખરીદ શક્તિ એટલે કે આપણી તાકાત। જો પગાર વધારે હોય, સેલરી વધારે હોય, વેતન વધારે હોય તો આપણી ખરીદ શક્તિ વધુ છે અને જો સેલરી ઓછી હોય અને મોંઘવારી વધારે હોય તો આપણી ખરીદ શક્તિ ઓછી ગણવામાં આવે છે। તો ખરીદ શક્તિ કેવી રીતે શોધી શકાય? તો 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100। આ એક કિંમત આપણી પાસે હોય તો આપણે તેની મદદથી નાણાંની ખરીદ શક્તિ શોધી શકીએ છીએ। ત્યારબાદ આવે છે વાસ્તવિક વેતન। વાસ્તવિક વેતન પણ ખૂબ જ અગત્યનું સૂત્ર છે અને એનો દાખલો પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયો છે। તો વાસ્તવિક વેતન શોધવા માટેનું સૂત્ર છે કે વેતન એટલે કહેવાશે સરેરાશ માસિક આવક। આ વેતન કેવું લેવાનું? મહિનાનું વેતન છે, સરેરાશ માસિક વેતન છે। તો વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 એટલે વાસ્તવિક વેતન મળી જશે। ખરીદ શક્તિમાં જ્યાં 1 હતો એની જગ્યાએ ફક્ત વેતન મૂકશો એટલે વાસ્તવિક વેતનનું સૂત્ર બની જશે। તો 3 સૂત્ર। ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જે આ સૂત્રોની અંદર આપણે ઉપયોગ કરવાનો છે, તો એ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેવી રીતે મળી શકે? તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવા માટે આપણી પાસે 2 રીતો છે। એક છે કુલ ખર્ચની રીતે સૂચકાંક અને બીજી એક આના પછી શીખવાડીશ કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક। તો સૌથી પહેલાં કુલ ખર્ચની રીતે સૂચકાંક। તો કુલ ખર્ચની રીતે જે સૂચકાંક છે તે કેવી રીતે શોધાય? તો એની અંદર કાં તો આઈએલનું સૂત્ર આવશે કાં તો આઈપીનું સૂત્ર આવશે। આઈએલ એટલે લાસ્ટ પેયર અને આઈપી એટલે પાસેનું। તો ક્યારે લાસ્ટ પેયરનું સૂત્ર વાપરવાનું અને ક્યારે પાસેનું વાપરવાનું? તો જો દાખલો કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો હોય અને જો દાખલામાં તમને Q0 આપેલા હોય, Q0નો મતલબ શું થાય? આધાર વર્ષનો જથ્થો। તો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે તમારે કયું સૂત્ર વાપરવું પડશે? 1000 વાળું, જે આપણે અગાઉ સ્વાધ્યાય 1.3ની અંદર શીખી ગયા છે। I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100। આ સૂત્ર ક્યારે વાપરીશું? જ્યારે Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે। નંબર 2 કે જો Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય, બેમાંથી એક જ આપેલું હશે, બંને આપેલા હશે નહીં। તો Q0 આપે ત્યારે 1000 વાળું અને હવે Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે 1101 વાળું, એટલે કે I બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1। 1101 એટલે કેવી રીતે? તો 1101 અને અહીંયા 1000 આ રીતે બને છે ગુણ્યા 100। તો આ બેમાંથી કઈ કિંમત આપેલી છે તેને આધારે આપણે સૂત્ર અંદર મૂકીશું। તો હવે તમને આમાં સમજણ પડી ગઈ હશે। તો હવે આપણે આગળ વધીએ બીજી રીત તરફ। બીજી રીત છે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક। આગળનો હતો કુલ ખર્ચની રીતે, બીજો છે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક। એમાં એક જ સૂત્ર છે અને એ કોનું સૂત્ર છે? ભારિત સરેરાશનું। I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W। આના દાખલા તમે લોકો 1.3ની અંદર મારી સાથે શીખી ગયેલા છો। જો ના શીખ્યા હોય
તો જોઈ લેજો, પણ શીખ્યા હોય તો આ દાખલા હવે તમને ખૂબ જ સરળ લાગશે, કારણ કે એની એ જ રીત અહીં આવશે, પણ નામ ભારિત સરેરાશના બદલે શું આવશે? કૌટુંબિક અંદાજપત્રની રીત. સેમ કોષ્ટક, સેમ સૂત્ર અને સેમ ગણતરી. તો હવે ત્યારબાદ એક મોસ્ટ આઈએમપી સૂત્ર છે 2 માર્કના દાખલા માટેનું, જે છે ફુગાવાના દરનું સૂત્ર. બહુ જ અગત્યનું સૂત્ર છે અને આનો દાખલો બહુ જ વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો સૂત્ર શું છે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, એટલે આની જ કિંમત અહીંયા ફરી અને ગુણ્યા 100. આ ખાસ યાદ રાખજો, 2 માર્ક્સના દાખલા ચાલશે ત્યારે આનો દાખલો પણ હું તમને શીખવાડીશ. તો હવે મિત્રો આપણે સ્વાધ્યાય 1.4ના સૂત્રો તો શીખી લીધા, તો હવે એ સૂત્રની અંદર આપણે સૌથી પહેલાં કયા સૂત્ર શીખ્યા? કુલ ખર્ચની રીત. અને બીજું શું શીખ્યા? કૌટુંબિક અંદાજપત્રની રીત. અને સાથે સાથે બીજા કયા 3? ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક, નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન. તો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.4ના દાખલા નંબર 1નો. તો તે પહેલાં હું તમને તેની રકમ દેખાડી દઉં ચોપડીમાં, તમારી પાસે હોય તો તમે પણ સાથે રાખજો. સ્વાધ્યાય 1.4નો જે પહેલો દાખલો છે તેમાં કીધું છે કે મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપાત્ર તપાસ પરથી એક નીચે મુજબ માહિતી મળી છે. તો આ માહિતી લીધી છે એમણે. સમૂહ લીધો છે, એનો ભાર લીધો છે અને ખર્ચ એટલે ભાવ કહેવાશે. ખર્ચ એટલે શું કહેવાશે? ભાવ. તો આ આધાર વર્ષનો ખર્ચ P0 અને આ ચાલુ વર્ષનો ખર્ચ P1, અને અહીંયા આગળ 5 સમૂહ લીધેલા છે. તે પરથી 2013ના સાપેક્ષમાં વર્ષ 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય તે સૂચકાંક મેળવીને જણાવો. એટલે કે સૂચકાંક તો શોધવાનો, સાથે સાથે ટકાવારી વધારો ઘટાડો પણ શોધવાનો છે. અને સાથે બીજું શું કીધું છે કે જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય, એટલે કે આધાર વર્ષની આવક છે 15,000, તો 2015ના દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ, એટલે કે આપણે ચાલુ વર્ષની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક પણ શોધવાની છે. તો સૌથી પહેલાં તો આપણે કોષ્ટક બનાવીશું. બીજું કે ભાર આપેલો છે ડબલ્યુ આપ્યો હોય એટલે IW વાળા સૂત્રથી જ દાખલો થશે. તો સૌપ્રથમ આ જે કોષ્ટક છે એને આપણે ચોપડામાં દોરી દઈએ. તો જો ચોપડાની અંદર દાખલા નંબર 1માં સમૂહ ભાર 2013નો ખર્ચ અને 2015માં ખર્ચ. 2013ના ખર્ચને આપણે શું કહીશું? મેં અભી હાલ તમને કીધું 2013ના ખર્ચને આપણે કહીશું P0 અને 2015ના ખર્ચને આપણે શું કહીશું? P1. આટલી કિંમત આપણને આપી છે અને તેના પરથી સૂચકાંક શોધવાનું છે. હવે ભાર આપ્યો છે તો ભાર પરથી સૂત્ર પ્રમાણે IW શોધવા પડે, પરંતુ I એટલે કે સૂચકાંક આપ્યો નથી, તો આઈની ગણતરી કરવી પડશે. આઈની ગણતરી હવે આપણે ડાયરેક્ટ લખી શકીએ, જેમ કે P1 છેદમાં P0 ગુણ્યા 100, તો 3,900 ભાગ્યા 3,000 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે. 3,900 ભાગ્યા 3,000 અને ગુણ્યા કેટલા કરવાના છે? 100. તો એનો આન્સર મિત્રો આપણને મળશે 130. એકવાર હું ગણતરી અહીંયા લખી દઉં છું કેવી રીતે, બાકીની પછી ડાયરેક્ટ આન્સર લખી દઈશ. તો જો 3,900 ભાગ્યા 3,000 ગુણ્યા 100. તો આ જે ગણતરી કરીશું એનો જવાબ આપણને મળશે 130. હવે હું ગણતરી લખતો નથી, હવે ડાયરેક્ટ આન્સર લખી દઉં છું. આ તો તમને લખવાની સમજણ પડી જશે. 1,850 ભાગ્યા 1,450 ગુણ્યા 100, એનો જવાબ મળશે 127.59. ત્યારબાદ 2,400 ભાગ્યા 1,500 ગુણ્યા 100, એનો જવાબ આપણને મળશે 160. 900 ભાગ્યા 600 ગુણ્યા 100, એનો આન્સર આપણને મળશે 150. 1,920 ભાગ્યા 1,600 ગુણ્યા 100, તો એનો જવાબ મળશે આપણને 120.
તો આપણને બધા જ સૂચકાંક મળી ગયા છે. હવે સૂચકાંકનો સરવાળો નથી કરવાનો હતો, સરવાળો IWનો અને Wનો કરવાનો હોય. તો આ ભારનું જે ખાનું છે 45 ને 15 60 ને 10 70 ને 20 90 ને 10 100, તો ભારનો સરવાળો કેટલો આવે છે 100. એ જ રીતે IW શોધી અને પછી તેનો સરવાળો કરીશું. IW એટલે Wનો અને Iનો ગુણાકાર, જેમ કે 45 ગુણ્યા 130 તો 5850. આ ગુણાકાર તમે કેલ્ક્યુલેટરની અંદર કરી શકો છો. શું આવશે પહેલો આન્સર? 5850. સાથે કેલ્ક્યુલેટર લઈને બેસશો, તમે જાતે ગણતરી કરશો તો વધારે સમજણ પડશે. 15 ગુણ્યા 127.59 તો 1913.85. 10 ગુણ્યા 160 તો એનો જવાબ મળશે 1600. 20 ગુણ્યા 150 એનો જવાબ મળશે 3000. 10 ગુણ્યા 120 એનો આન્સર મળશે 1200. હવે આ બધાનો આપણે શું કરવાનું છે? ટોટલ એટલે કે સરવાળો કરવાનો છે. અને આનો કેલ્ક્યુલેટરમાં સરવાળો કરવાથી આપણને જવાબ મળશે 13563.85. કેટલો આન્સર મળશે? 13563.85. તો દાખલામાં કશું અગત્યનું કંઈ જ અઘરું છે નહીં. એક I શોધી લીધો, ત્યારબાદ ગુણાકાર કરીને સરવાળો. હવે સિમ્પલ સૂત્ર કે 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક σIW છેદમાં σW. તો σIW આપણે કેટલા શોધ્યા? 13563.85 છેદમાં 100. 100 વડે ભાગાકાર કરો એટલે પોઈન્ટ 2 વાર ખસીને અહીં આવી જશે તો 135.64 થશે. 135.64. હવે પોઈન્ટ 2 વાર ખસી અહીં આવી જશે તો 63ના 64 કેમ? કારણ કે 63 પછીની સંખ્યા 8 છે જે મોટી છે 5 કરતાં, એટલા માટે એક ઉમેરીને 64 કરી દીધા. તો આપણો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો મળ્યો? 135.64. હવે તેનું અર્થઘટન લખીએ કે 2013 અને 2015માં વધારો થયો કે ઘટાડો શું? તો 2013ના સાપેક્ષમાં અર્થઘટન લખીએ કે 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના કુલ ખર્ચમાં 2015ના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો કેમ? કારણ કે આપણો સૂચકાંક 100 કરતાં વધારે આવ્યો છે એટલા માટે. બરાબર 135.64 માઇનસ 100 અને આની બાદબાકી મળશે 35.64%. તો 2013ની સરખામણીમાં 2015માં કુલ ખર્ચની અંદર કેટલા ટકા વધારો આવ્યો? 35.64% વધારો જોવા મળ્યો છે. હવે વધારો ઘટાડો તો આપણે શોધી લીધો, સાથે સાથે આપણને ખર્ચપાત્ર આવક પણ શોધવાની કીધી છે. તો ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું સૂત્ર મેં હમણાં તમને આગળ શીખવાડ્યું, તો એ સૂત્રમાંથી આપણે અહીં સૂત્ર લખી દઈએ. તો ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું સૂત્ર લખીએ. ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક બરાબર સૂત્ર શું હતું મિત્રો? કે ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની માસિક આવક. ચલો, ચાલુ વર્ષનો સૂચકાંક શોર્ટમાં લખીશ તો ચાલશે, છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર
વર્ષની માસિક આવક. ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની માસિક આવક. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો ચાલુ વર્ષ આપણું 2015 હતું, એનો સૂચકાંક કેટલો મળ્યો? 135.64. આધાર વર્ષનો સૂચકાંક આપણી પાસે નથી એટલે આધાર વર્ષનું સૂચકાંક શું લઈશું? 100. અને હંમેશા આધાર વર્ષનું સૂચકાંક 100 જ લેવાય ખબર ના હોય ત્યારે. અને આધાર વર્ષની માસિક આવક, રકમની અંદર માસિક આવક 15,000 લખી હતી 2013ની, તો આધાર વર્ષની માસિક આવક 15,000. 135.64 ગુણ્યા 15,000 અને એનો જે જવાબ આવે એને ડાયરેક્ટ ભાગ્યા 100, તો જવાબ આવશે 20,346. હવે આવક છે એટલે શેમાં હોય? રૂપિયામાં. તો 2013માં જો માસિક આવક 15,000 હોય તો સૂચકાંકમાં થયેલ વધારા પ્રમાણે 2015માં માસિક આવક કેટલી હોવી જોઈએ? તો 20,346 રૂપિયા હોવી જોઈએ. તો મિત્રો આજના દાખલામાં અને સૂત્રોમાં તમને સમજણ પડી ગઈ. સૌથી પહેલાં એકવાર સૂત્રો બતાવી લઉં કે જેથી કદાચ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકાય. તો આ પહેલાં 3 સૂત્રો હતા જે નાના દાખલાઓ માટે જરૂરી છે અને મોટા દાખલાઓમાં પણ એને પૂછવામાં આવે છે. ત્યારબાદ હતું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાની પહેલી રીત, કુલ ખર્ચની રીતે સૂચકાંક. ત્યારબાદ આપણે જોઈ હતી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાની બીજી રીત, કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક. અને આને કૌટુંબિક બજેટ પણ કહેવામાં આવે. અંદાજપત્રને ઇંગ્લિશમાં બજેટ કહેવાય. અને એક બીજું સૂત્ર હતું ફુગાવાના દરનું 2 માર્કવાળા દાખલા માટે. અને ત્યારબાદ આપણે જોયું સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 1, જેમાં આ રેડ કલરથી જે લખ્યું બધું જ રકમમાં આપ્યું હતું. આપણે ફક્ત આટલું જ કોષ્ટક બનાવ્યું છે ગણતરી કરી, જેમાં આપણે પહેલાં આઈ શોધ્યો અને પછી આઈનો ડબલ્યુ સાથે ગુણાકાર કરી આઈડબલ્યુ સરવાળો. ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકી અને સૂચકાંક શોધ્યો. ત્યારબાદ સૂચકાંકમાં થયેલો ટકાવારી વધારો શોધ્યો અને સૂચક આંકની મદદથી ચાલુ વર્ષની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક સૂત્રની મદદથી આપણે શોધી લીધી. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટ કરી જણાવજો. અને આજનો વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલને, તમારા સ્કૂલમાં ભણતા, તમારી સાથે ભણતા તમારા ક્લાસમેટ્સને જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા એજ્યુકેશનના આગળના નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.